અમદાવાદથી સમાચાર ચંડોળા તળાવ બાદ સૌથી મોટું ડિમોલિશન શરૂ કરાયું। ઈસનપુરના રામવાડી તળાવ નજીક અમદાવાદ મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશન શરૂ કર્યું। 900 થી વધુ કાચા પાકા ગેરકાયદે બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની કામગીરી પાલિકાએ હાથ ધરી છે। 500 થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાએ 20 થી વધુ હિટાચી મશીન, જેસીબી અને ડમ્પરની મદદથી ડિમોલિશન શરૂ કર્યું। અમદાવાદ મનપાના ચારેય ઝોનની એસ્ટેટ વિભાગના અધિકારીઓની ટીમે અલગ અલગ 7 ટીમ બનાવી ડિમોલિશન શરૂ કર્યું છે। 950 થી વધુ મકાનો, 27 જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી અને ધાર્મિક દબાણો આજના દિવસે દૂર કરવામાં આવશે। પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકાનો અંદાજિત 1200 પોલીસ કર્મચારીઓ ડિમોલિશનની કામગીરીમાં જોડાયા। ઈસનપુર તળાવમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો દ્રશ્યો આપને બે રીતના બતાવવાનો પ્રયાસ કરીશ। સૌથી પહેલા જે ડિમોલેશન થાય છે એ, અને પછી અહીંના લોકો જે અહીંયા રહે છે એ આ પ્રક્રિયાને લઈને શું કહે છે એમની વાત પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું। સૌથી પહેલા મલય આપને એ દ્રશ્યો બતાવશે કે જે આ ચંડોળા તળાવ આસપાસનો રામવાડી વિસ્તાર છે, ત્યાં વર્ષોથી જે બાંધકામ થયેલા હતા એ બાંધકામ પ્રશાસન દ્વારા આજે વહેલી સવારથી તોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે। અહીંના લોકો છે તેમની સાથે વાત કરીએ, જાણવાનો પ્રયાસ કરીએ કે કેટલા સમયથી તે અહીંયા રહેતા હતા અને શું પરિસ્થિતિ છે। બેન, કેટલા સમયથી કેટલા લોકો, મારો આખો સવાલ સાંભળી લે બેન પહેલા, કેટલા સમયથી કેટલા લોકો રહેતા હતા અને આ જે તોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે એ ક્યારથી શરૂ થઈ, કેટલા મકાન તૂટી રહ્યા? મારા ઘરના અહીંયા 50 વર્ષોથી રહેતા આવ્યા છે। આજે ભાજપ સરકાર, બીજેપી સરકારને અમે વોટ આપ્યા છે અને બીજેપી સરકાર આજે અમારી પથારી ફેરવી રહી છે અને આજે અમારો વિકાસ કરવા આવી છે બીજેપી સરકાર। ગુજરાત એમ કહે છે, ગુજરાત સરકાર એમ કહે છે તમે આગળ વધો, અમે તમારા જોડે છીએ। એટલે ગુજરાત સરકાર અમને રોડ ઉપર લાવીને અમને આગળ વધારશે। ગુજરાત સરકાર એમ કહે છે બેટી બચાવો બેટી પઢાઓ, બેટી રોડ ઉપર આવીને પઢવાની છે। મુખ્યમંત્રીને જઈને ઘર તોડો, મુખ્યમંત્રીને જઈને ઘર તોડો તો ખબર પડે કેમ મુખ્યમંત્રીએ શું કઈ મજૂરી કરીને ઘર બનાવ્યા છે? અહીંયા જેટલા જ બધાય કાળા તડકે મજૂરી કરીને ઘર બનાવ્યા છે, બંગલાના કામ કરીને બધાય ઘર બનાવ્યા છે। આપનું શું કહેવાય? 60, 50 વર્ષના રહેતા હોય અને અર્થ કરવાનું આ લોકોને, એ લોકોને અમે આપવું જોઈએ ને, ભાડા આપવા જોઈએ, બધાને નહીં આપતા, પબ્લિકને આપવા પડે। અર્થના રોડ ઉપર લાઈન પરિસ્થિતિ છે। એક તરફ અહીંયા લોકો આક્રોશિત છે, તેનું કહેવું છે કે તેઓ વર્ષોથી અહીંયા રહેતા હતા અને પ્રશાસન દ્વારા આજે અહીંયા બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। 20 થી વધારે હિટાચી મશીન, એની સાથે બુલડોઝર એ અહીંયા પહોંચ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે। લગભગ 1000 જેટલા આ ગેરકાયદે ઊભા થયેલા બાંધકામ એ પ્રશાસને કહ્યું છે કે તેમને નોટિસ પણ છેલ્લા 2 મહિનાની અંદર આપવામાં આવી હતી। કેટલાક લોકો આ નોટિસના પગલે એ જાતે જ એ મકાનો ખાલી કરી રહ્યા છે, તો કેટલાક લોકો આક્રોશિત છે। તેમનું કહેવું છે કે તેમણે મજૂરી કરી એક પાય જોડી અને અહીંયા રહેણાંક મકાન પોતાનું બનાવ્યું હતું અને પ્રશાસન દ્વારા તે તોડવામાં આવી રહ્યું છે, જેને લઈ અને લોકોમાં એક પ્રકારે આક્રોશ પણ છે, એક પ્રકારે રુદન પણ જોવા મળી રહ્યું છે। મારા સહયોગી મલયને વિનંતી કરીશ કે તે અહીંયા મારી સાથે આવશે અને સમગ્ર જે પ્રક્રિયા ચાલી રહી છે આ ગેરકાયદે ઊભા થયેલા બાંધકામ તોડવાની એ પ્રક્રિયા પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરશે। તો આ રીતના મશીનરી આપ જુઓ છો, એ મશીનરી એકી સાથે આજે વહેલી સવારથી અહીંયા ડિમોલેશન કરવા માટે લાગી છે અને એ મશીનરીથી 1000 થી વધારે જે બાંધકામ અહીંયા થયા હતા ગેરકાયદે બાંધકામ, તે બાંધકામ તોડવામાં આવી રહ્યા છે। 20 થી વધારે હિટાચી મશીન અને બુલડોઝર અહીંયા લાવવામાં આવ્યા હતા। પોલીસની જો વાત કરીએ તો ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત છે। 500 થી વધારે પોલીસ જવાનો અહીંયા જોવા મળી રહ્યા છે। 7 ટીમ અલગ અલગ પ્રકારેની બનાવવામાં આવી છે પોલીસ દ્વારા અને એ 7 ટીમ બનાવી અને આ પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રાખવામાં આવ્યો છે અને એ રીતે આ જે ગેરકાયદે ઊભા થયેલા જેની અંદર 950 એ રહેણાંક
બાંધકામો હતા તો 27 જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી પણ હતી કે જેને એએમસી દ્વારા ડિમોલેશ કરવાની કામગીરી કરવામાં આવી છે. થોડા સમય પહેલાં ચંડોળા તળાવ ખાતે અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કરવામાં આવ્યું હતું પ્રશાસન દ્વારા અને એ ચંડોળા તળાવ બાદ આ ઈસનપુર રામનગર તળાવ તરીકે ઓળખાય છે ત્યારબાદનું આ મોટું ડિમોલેશન જોવા મળી રહ્યું છે. જોકે જે લોકો અહીંયા રહે છે એ તેમનું કહેવું છે કે પ્રશાસન તેના ઉપર આ રીતે ઘણા વર્ષોથી રહેતા હોવા છતાં પણ તેને આ રીતે બેઘર કર્યા છે. જોકે એ લોકોનું એ પ્રકારેનો દાવો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા ગેરકાયદે બાંધકામ. એ ગેરકાયદે બાંધકામ આઈડેન્ટિફાઈ કર્યા બાદ તેમને નોટિસ આપવામાં આવી હતી. વારંવારની નોટિસ બાદ પણ આ મકાનો ખાલી ન થતા અંતે આ બુલડોઝર ત્યાં ફેરવવામાં આવ્યું છે. પ્રશાસનિક હથોડો એ ગેરકાયદે બાંધકામ ઉપર પાડવામાં આવ્યો છે અને આ મકાનો તોડવામાં આવી રહ્યા છે. તો આ રીતની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ આ રીતની પરિસ્થિતિ પણ અહીંથી આ પ્રકારેની સામે આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત 1000 કરતાં વધારે ગેરકાયદે બાંધકામ કે જે ચંડોળા તળાવ આસપાસ ઊભા થયા હતા, જેની અંદર રહેણાંક મકાનો પણ છે, કોમર્શિયલ પ્રોપર્ટી પણ છે, જેને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસના અંતે એ ખાલી ન થતાં, દબાણો દૂર ન થતાં અંતે પ્રશાસને મશીનરી લગાવી અને એ ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ કર્યું છે.